સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા આજરોજ યોજાઈ હતી, જેમાં વિવિધ કામો રજૂ થયા હતા, જે તમામ કામોને સમિતિની મંજૂરી મહોર મારવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા આજરોજ યોજાઈ હતી, જેમાં વિવિધ 93 કામો રજૂ થયા હતા, જેમાંથી સમિતિએ 91 કામોને મંજૂરીની મહોર મારી હતી, જ્યારે બાકીના 2 કામોને સમિતિ ચર્ચા વિચારણા માટે રાખ્યા હતા, જે અંગેની વિગતવાર માહિતી સ્થાયી સમિતિના ચેરમેન નીરવ શાહે આપી હતી. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની મિટિંગમાં આમ તો 0 વર્ષની અંદર બજેટમાં જે કંઈ અમે વચનો આપ્યા હતા કે દરેક સ્થાયી સમિતિની મિટિંગમાં એક ડિપાર્ટમેન્ટને બોલાવીને તમામ બાબતોનો રિન્યૂ કરીશું, અને એટલે આજે બ્રિજ ડિપાર્ટમેન્ટને બોલાવેલા હતા. અને આ વર્ષની અંદર 8 બ્રિજનો ઓપનિંગ થયા છે, અને નજીકમાં 2 મહિનાની અંદર 5 બીજા 2 બ્રિજનું ઉદ્ઘાટન કરવાનું એમણે આપણને વાદો આપ્યો છે. અને સ્થાયી સમિતિ દ્વારા બજેટમાં સૂચવેલા જે બ્રિજો હતા એ તમામ બ્રિજોની ફિઝિબિલિટી રિપોર્ટ ચેક કરવાનું કામ પણ ફિઝિબિલિટી સોંપવાનું કામ 1 મહિનાની અંદર પરિપૂર્ણ કરવાનું, એટલે ફિઝિબિલિટી માટે સોંપાઈ જવું જોઈએ એવું આ વખતે નક્કી કરવામાં આવ્યું છે. બીજું આપ સૌ જાણો છો કે સિવિલની બાજુમાં જે કંઈ ફૂડ કોર્ટ બન્યા હતા અને એ ફૂટપાથ પર છે, એટલે આ શહેરમાં ટ્રાફિકની સમસ્યા જુઓ, પાર્કિંગની સમસ્યા જુઓ, આ બધાને ધ્યાને લઈને ફૂટપાથ પર બનાવેલા ફૂડ કોર્ટ આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ તમામ નીતિ નિયમો જોઈને અમે તેને દફતરે કર્યા છે કે આ બાબતથી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ઊભી થાય, આજુબાજુના પબ્લિકને ન્યુસન્સ થાય તેવું કોઈ કામ ન કરીએ એટલા માટે એ દફતરે કરવામાં આવે. સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા રજૂ થયેલા તમામ કામો સર્વાનુમતે મંજૂર થયા હતા. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.